ઉત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર તિરંગામય બન્યો છે। રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ તારીખ 9 થી 15 સુધી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જનતાને રાષ્ટ્રભક્તિના રંગે રંગવાનો પ્રયાસ થયો છે। આ દેશના વડવાઓએ ભારતને આઝાદી આપવામાં અને પછી આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે સ્થિતિ બની હતી, જે વેદનાઓ વેઠવી પડી, અને આજે આઝાદીના 75 વર્ષે પણ ભારત જેના પરિણામો ભોગવી રહ્યો છે, એ વિષય જાહેર જીવનના, સમાજ જીવનના લોકોમાં એ વિષય સ્મૃતિ તરીકે જાય એ માટે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે 2021માં આ 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું। સાથે સાથે આ દેશના તિરંગાને પણ જનસામાન્ય સુધી પહોંચાડવા માટે એના નિયમોમાં બદલાવ કર્યો, અને એટલે તિરંગા યાત્રાના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જનતાની વચ્ચે આઝાદીનો ઇતિહાસ અને વિભાજનની જે કરુણાંતિકા છે, એના જે દુષ્પરિણામો છે, કોના કારણે થયું હતું અને દેશ ભોગવી રહ્યો છે, આ તમામ બાબતો આવનારી પેઢીના મનમાં પણ જીવંત રહે અને એને આધારે દેશદાજ એના મનમાં જીવંત રહે, રાષ્ટ્રપ્રેમ પુનઃ પ્રસ્થાપિત થાય અને રાષ્ટ્ર માટે કર્તવ્યશીલ બને એ માટેનો પ્રયાસ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રાંત ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે। આજે દાહોદ મુકામે જિલ્લા મથકે આવો જ એક કાર્યક્રમ સૌ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવવાનું છે। અહીંયા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે અહીંયા પ્રાંત તરફથી પ્રાપ્ત ખૂબ દુર્લભ એવી ફિલ્મ અહીંયા બતાવવામાં આવી, જેમાં ખૂબ એનું ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે। સાથે સાથે પ્રદેશના વક્તા તરીકે મારી જવાબદારી હતી, તો અહીંયા પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે એ વિષય પણ મૂકવાનો પ્રયાસ થયો છે। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુંદર આયોજન કરી મોટી સંખ્યામાં પરિવારના સ્વજનોને ઉપસ્થિત રાખી આ કાર્યક્રમને ખૂબ મીઠો બનાવ્યો।